તો જય ભગવાન ડાયને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિણ દેવાણી બ્લોગ્સમાં. આજેથી બગસરા વિથ કિંજલ ટ્રાવેલર્સ સાથે આ ટાઈપ આપણી આજની બસ છે. ઉપર આવી ગયું કિંજલ ટ્રાવેલર્સનું બેઝિંગ. દ્વારકાધીશ, શું નામ છે તમારું? તો રવિભાઈ, આપણા ગાડીના રૂટની વાત કરવામાં આવે તો છે કિંજલ ટ્રાવેલર્સનું ઇન્ટિરિયર તમે જોઈ શકો. ખાસ એવા કમ્ફર્ટેબલ એવા સોફા છે. લીધો છે હોટલ પ્રિન્સ ની અંદર. સમય થઈ રહ્યો છે 6:17 ને આપણે પહોંચે શ્રાવણ ની અંદર. તો જય ભગવાન ડાયને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિણ દેવાણી બ્લોગ્સમાં. આજે તમારી માટે જોરદાર અમેઝિંગ બસ જર્ની લઈને આવ્યો છું, જે રહેવાની છે સુરતથી બગસરા વિથ કિંજલ ટ્રાવેલર્સ સાથે. તો અત્યારે સમય થઈ રહ્યો છે 8 અને આપણે છીએ કૃષ્ણા ચોક, કતારગામ લોકલ એરિયા છે ત્યાં, અને અહીંથી આપણી ગાડીની જર્ની સ્ટાર્ટ થાય છે બગસરા સુધી. તો હવે આગળ હું તમને ગાડી બતાવું, ડ્રાઈવર સાહેબ સાથે મળાવું, રૂટની વધારે માહિતી અપાવું, ક્યાંથી ક્યાં સુધીનો આખો રૂટ છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. તો કાંઈક આ ટાઈપ આપણી આજની બસ છે. ઉપર આવી ગયું કિંજલ ટ્રાવેલર્સનું બેઝિંગ. કિંજલ ટ્રાવેલર્સની સ્કાયલાઇનરની આપણી બસ રહેવાની છે આશ્રી ખોડિયાર 20. તો બસની સાઇડ પ્રોફાઇલની વાત કરવામાં આવે તો મેક યોર જર્ની મેમોરેબલ વિથ રવિ કૃષ્ણા. સ્કાયલાઇનરનું બેઝિંગ આવી ગયું સાઈડમાં, મોર પીચ છે, અને આ કાંઈક છે ગાડીનો બેક લુક જોઈ શકો તમે. ઉપર આવી ગયું કિંજલ ટ્રાવેલર્સનું બેઝિંગ, સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદનો ફોટો છે. હું તમને હવે આગળ આપણે ડ્રાઈવર સાહેબ સાથે મળાવું, ઇન્ટિરિયર બતાવું અને ડ્રાઈવર કેબિન બતાવું. તો આ છે આપણો કાંઈક ડ્રાઈવર કેબિનનો લુક તમે જોઈ શકો. માતાજી અને ભગવાનનો ફોટો છે, આગળ મહાદેવજી બિરાજમાન છે. આપણા ડ્રાઈવર સાહેબ છે. તો જય દ્વારકાધીશ, શું નામ છે તમારું? રવિભાઈ. તો રવિભાઈ, આપણા ગાડીના રૂટની વાત કરવામાં આવે તો આજથી અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, તારાપુર, અમરેલી, આકડિયા, અમરાપુર, કુકાવા, વાઘણિયા, બગસરા. બગસરાથી ડાયરેક્ટ ક્યાં જશે? ગામડા ભાડેર. આપણો કાગદડી ભાડેર. ભાડેરનો ટાઈમ આપણે છેલ્લે પહોંચાડવાનો સવારે 9:30. અને જો રસ્તામાં આપણે નોન સ્ટોપ ચાલશું કે કોઈ હોલ્ટ આવશે? નહીં, હોલ્ટ આવશે હોટલ પ્રિન્સમાં નબીપુર. હોટલ પ્રિન્સમાં નબીપુર, ત્યારબાદ કોઈ બીજો હોલ્ટ બરવાળા વિલ્ટનમાં. કાંઈક છે કિંજલ ટ્રાવેલર્સનું ઇન્ટિરિયર તમે જોઈ શકો, જેમાં તમને આ બાજુ મળી રહી છે સિંગલ સ્લીપર સીટ, આ બાજુ મળશે ડબલની સીટ્સ. એમ્યુનિટીઝની વાત કરવામાં આવે તો બેકરેસ્ટ છે, કર્ટન છે, ચાર્જિંગ પોઈન્ટ છે, લાઇટિંગની સુવિધા છે, પ્રાઇવેસી માટે સ્લાઇડ ડોર છે, અને કમ્ફર્ટેબલ એવા સોફા છે. અને ખાસ તો પેસેન્જરો માટે ગુજરાતીમાં સોફા માટે ઇન્ડિકેટર છે, એટલે જરા પણ પેસેન્જરોને તકલીફ ના પડે એ માટે. અને જોરદાર એવું લાઇટિંગ છે બસનું તમે જોઈ શકો, અને ખાસ એવા કમ્ફર્ટેબલ એવા સોફા છે, એટલે પેસેન્જરોને જર્ની એવી મસ્તની જોરદાર કમ્ફર્ટેબલ રહેવાની છે આ બસની અંદર. તો હવે ખોટો સમય ના બગાડીએ, અને અત્યારે સમય થઈ રહ્યો છે 8:19, 8:30 આપણે અહીંથી ડિપાર્ચર થવાનો ટાઈમ છે. તો ઓનલાઈન આપણી વર્ચ્યુઅલી આપણી જર્નીમાં જોડાઈ જાઓ સુરતથી બગસરા વિથ કિંજલ ટ્રાવેલર્સ સાથે. તો હવે ડાયરેક્ટ બસ ઉપડે ત્યારે જ હું તમને જોઈન કરું. તો ફાઇનલી અત્યારે સમય થઈ રહ્યો છે 8:40 ને આપણે નીકળી ગયા છીએ પાર્કિંગથી. તો આગળ તમને હું
વિડીયોમાં બને રહેજો. સમય થઈ રહ્યો છે 10 ને આપણે પહોંચ્યા છીએ કામરેજ ચોકડી. અહીંથી આપણે કનેક્ટ કરીશું એને 48. અત્યારે સમય થઈ રહ્યો છે 11 ને આપણે ક્રોસ કરી રહ્યા છીએ નર્મદા મૈયા ટોલ પ્લાઝા. આગળ જઈશું ભરૂચ તરફ. હવે અત્યારે આપણે પહોંચ્યા છીએ માં નર્મદા મૈયા માથે બનેલ કેબલ બ્રિજ ઉપર. આ છે કેબલ બ્રિજનો વ્યૂ.
અત્યારે સમય થઈ રહ્યો છે 11:50 ને આપણે આપણી જર્નીનો પહેલો હોલ્ટ લીધો છે હોટલ પ્રિન્સની અંદર. લોકલ એરિયા છે નબીપુર ત્યાં, અને સામે જઈ રહ્યો છે NH48 ને અહીંયા આપણે આપણી ગાડીનો હોલ્ટ લીધો છે. ત્યાં આપણી સાથે છે વિજય ટ્રાવેલર્સ છે, મોમાઈ કૃપા ટ્રાવેલર્સ છે, સામે આપણી કિંજલ ટ્રાવેલર્સ છે, વગડિયા દાદા છે, બજરંગ છે, વિજય ટ્રાવેલર્સની બંને ગાડીઓ છે. ટ્રાવેલર્સ છે, શ્યામ ટ્રાવેલર્સ આવી છે. અત્યારે ઘણી ગાડીઓ છે, ઘણી જાય છે. હોટલ પ્રિન્સની અંદર આપણે અત્યારે હોલ્ટ છે. આગળ અહીંથી આપણે જઈશું વડોદરા તરફ. તો અહીં જમવાનો 15-20 મિનિટનો બ્રેક છે. જમીને ડાયરેક્ટ હું તમને આગળ મળું. કમ્પ્લીટ કરીને હવે આગળ જઈશું વડોદરા તરફ. ફાઇનલી અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ વાસદ ટોલ પ્લાઝા. અહીંથી આપણે આ હાઈવેને છોડીને આગળથી વાસદ બગોદરાવાળા હાઈવે કનેક્ટ કરીશું.
છે ડાયરેક્ટ અમદાવાદ, અને અહીંથી આપણે જઈશું વાસદ બગોદરા હાઈવે વાળા તરફ. વાસદ બગોદરા વાળા ઉતરી ગયા છે ને અહીંથી આપણે જઈશું લોથલ રણે થઈને
ધંધુકા સમય તેવી છે ટ્રેનને આધારને આપણે પહોંચીએ છીએ હોટલ હિલ્ટનની અંદર. અહીંયા ટી બ્રેક છે 5 થી 10 મિનિટનો. ત્યારબાદ અહીંથી આપણે આગળ થઈશું રવાના વલભીપુર તરફ.
સમય થઈ રહ્યો છે 6:17 ને આપણે પહોંચ્યા છીએ સાવણની અંદર. હવે અહીંથી જઈશું લાઠી અને અમરેલી તરફ. આ છે ચાવણનો વ્યૂ. સમય થઈ રહ્યો છે 6:55 ને આપણે અત્યારે એન્ટ્રી લઈ રહ્યા છીએ અમરેલી સિટીની અંદર. અહીંથી આગળ આપણે ડ્રોપિંગ પોઈન્ટ રહી છે. અહીંથી આપણે આકડિયા અમરાપુર થઈને જઈશું કુકાવો તરફ. ફાઇનલ અત્યારે આપણે પહોંચ્યા છીએ મોટા આકડિયા ગામની અંદર. હાલ અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ અમરાપુર ગામને. હવે આગળ જઈશું મોટી કુકાવા તરફ.
હાલ અત્યારે આપણે પહોંચ્યા છીએ મોટી કુકાવ ગામમાં. આ છે મોટી કુકાવ ગામનું બસ સ્ટેન્ડ. હવે અહીંથી આપણે આગળ જઈશું બગસરા તરફ. હાલ અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ અટાળા ગામને. આગળ જઈશું બગસરા તરફ. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગસરા. 8 વાગ્યા છે. તો રવિભાઈ, પહેલાં તમારો ખૂબ ખૂબ આભાર કે આપણે આટલી બધી જર્ની આપણી જોરદાર બનાવીને આટલો બધો સપોર્ટ કર્યો. તો તમારે ડ્રાઇવિંગ લાઇનમાં કેટલો અનુભવ છે? 15 વર્ષ. અને કિંજલ ટ્રાવેલર્સ સાથે 6 થી 7 મહિના. અને અહીંથી હવે ગાડી જશે ડાયરેક્ટ ભાડેર. અને ભાડેરથી રિટર્ન ટાઈમિંગની વાત કરવામાં આવે તો 3:30 પોણા 4. 3:30 પોણા 4. ઓકે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગસરા. અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા ને આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય ભગવાન.